નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે। કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે વિદેશ જવાની ઈચ્છા ઘણા લોકોને હોય છે। તમામ લોકોને વિદેશ તરફ પ્રયાણ કરવું હોય છે, પરંતુ ઘણીવાર યોગ એવા બને છે, ગ્રહો એવા બને છે કે વિદેશ જઈ શકાતું નથી। તો ખાસ મહારાજ આજે આપણને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તે વિશે માહિતી આપશે। કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમ। આજે આપણે વાત કરવાની છે। ઘણા લોકો મને પ્રશ્ન પૂછે કે મહારાજ વિદેશની ઘણી વખત ફાઇલો મૂકી રિજેક્શન આવે છે, વિદેશનો પ્રયત્ન કરીએ સારા બેન્ડ નથી આવતા, કોઈ પણ કામ કરીએ અધૂરું રહી જાય છે, કાં તો અમે આવીએ ત્યારે જ અમારો નંબર બંધ થઈ જાય છે, તારીખો નથી મળતી। શું છે વિદેશ યોગ ના થઈ શકે? કેમ એવા ગ્રહો તમને નડે કે જેનાથી તમારો વિદેશ યોગ પ્રબળ ના થાય? આના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું, પ્રકાશ આપીશું વિદેશ યોગ પાછળ, પણ વાત કરીશું પહેલા પંચાંગથી અને પછી આપણે પ્રશ્નોનો જવાબ લઈશું। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। ભાઈ પંચાંગમાં કાલે તારીખ 21/5/2025 ને બુધવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2081, કાલે વૈશાખ વદ નોમ છે। કુંભ રાશિમાં ચંદ્ર છે। ગ, સ, અને શ મૂળાક્ષર રહેશે। શતભિષા નામનું નક્ષત્ર ચાલે છે। વૈદ્રુત નામનો યોગ છે। તૈતિલ નામનું કરણ છે। તમારો દિવસ એકદમ સરસ છે। પંચક પૂરા દિવસ રાત્રિ દરમિયાન રહેશે, વિછુડો નથી। કાલે જોવા જાવ તો તમે સરસ મજાનું કુંભ રાશિનો ચંદ્ર નોમ બંને ભેગી થાય છે। સારું કામ કરવા માટે દિવસ સારો છે, પણ માંગલિક કાર્ય નહીં થઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખજો। જમીન મકાનના લગતા કામો કરવા છે, કોઈ બીજા કામો કરવા છે, અન્ય કામો કરવા તો દિવસ સરસ છે, સારો છે। સૂર્ય વૃષભ રાશિમાં છે, ચંદ્ર કુંભ રાશિમાં છે। સવારના 5:56 કલાકનો સૂર્યોદય થશે તો સૂર્યાસ્ત સાંજે 7:15 કલાકનો જોવાય છે। 2:08 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 1:18 જોવાય છે। હવે બુધવાર છે ને એટલે અભિજીત મુહૂર્ત જોવાય નહીં, બુધવારના દિવસે અભિજીત મુહૂર્ત ના હોય, પણ રાહુકાળ 12:36 થી 2:14 કલાકનો રાહુકાળ ચાલે છે, અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી માંગલિક કાર્યો ના થાય, સારા કાર્યો ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું। તો આ વસ્તુની ખાસ નોંધ લઈશું। રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કાર્યો ના થાય તેની નોંધ લેવામાં આવશે। આમ એકંદરે દિવસ સારો છે નાના મોટા કામ કરવા માટે, તમારે કોઈ સારા કામ કરવા માટે દિવસ સારો કરી શકાય એમ છે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। દિન વિશેષમાં કાલે બુધવાર છે। ભગવાન ગણપતિને થોડી દુર્વા અર્પિત કરો તો બહુ સારું ફળ મળે। ગણપતિ ભગવાનને ચપટી ધરો અર્પિત કરવાથી સારું એવું કામ પૂરું થાય છે, ધાર્યા કામની સફળતા મળે છે। ભગવાન ગણપતિના નામ લેવાથી પણ કાલે દિવસ સારો જાય। કાલે નોમ અને કુંભનો ચંદ્ર, ભગવાન ગણપતિનું નામ લો, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, બહુ સારું રહે સાહેબ। અને ભગવાન ગણપતિનો મંત્ર છે, લાભસ્તેષામ જયસ્તેષામ ઉટસ્તેષામ પરાજય યેષામ ઇન્દ્રિય વર્ષામ હૃદયસ્તો જનાર્દન। તો આ મંત્રના જાપ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ બહુ જ સારો। કાલે ચપટી દુર્વા ચડાવવાથી તમારા દરેક કામ નિર્વિઘ્ને પૂર્ણ થાય છે। તો કાલે ભગવાન ગણપતિનું નામ લઈને એમનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરવાની। વક્રકુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ સર્વ કાર્યેષુ સર્વદા। દરેક કામમાં સફળતા આપે એવા ભગવાન ગણપતિને કાલે સ્મરણ કરીને દિવસની શરૂઆત કરીશું તો એનાથી તમને લાભ થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ઘડિયાની માહિતી આપો।
જે પ્રથમ ચોગડિયું છે એ લાભ ચોગડિયું છે, જે સવારના 5:59 થી 7:38 કલાકનું છે. બીજું અમૃત ચોગડિયું 7:38 થી 9:17 કલાકનું છે. ત્રીજું શુભ ચોગડિયું 10:56 થી 12:36 કલાકનું છે. ચોથું લાભ ચોગડિયું 5:33 થી 7:12 કલાકનું છે. ફરી એકવાર, પહેલું લાભ ચોગડિયું, બીજું અમૃત ચોગડિયું, ત્રીજું શુભ ચોગડિયું ને પછી છે લાભ ચોગડિયું. ફરી એકવાર, આ સારા ચોગડિયા દિવસ દરમિયાન કોઈ પણ સારા કામ કરવા છે તો આ કાલે કરી શકાશે. એવી જ રીતે રાત્રિનું ચોગડિયું છે, જે શુભ ચોગડિયું 8:33 થી 9:54 કલાકનું, અને બીજું અમૃત ચોગડિયું 9:54 થી 11:15 કલાકનું છે. આ રાત્રિનું ચોગડિયું છે. એટલે કે આ સમય દરમિયાન પણ કોઈ જો નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે, તેની ખાસ ધ્યાન લેવી, નોંધ લેવી. સારા ચોગડિયામાં કરેલા કામ સારા ફળ આપે, અને એ સારા કામમાં સોનાની જેમ સુગંધ પડે એવું કામ કરે. તો હંમેશા દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ કામ કરો ને પહેલા ચોગડિયું જોઈ લેવાનું, પછી જ કામ કરવાનું. તેની ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણે એક રસપ્રદ અને વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણા દર્શક મિત્રો એ પૂછી રહ્યા છે કે વિદેશ જવાની ખૂબ ઈચ્છા હોય છે, પરંતુ એવી નાની મોટી અટકળો આવ્યા કરે છે કે જેનાથી વિદેશ જવાના યોગ બનતા નથી. ખાસ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જણાવું કે આવું થવાનું પાછળનું કારણ શું છે? હવે છે ને, મને ઘણા લોકો પ્રશ્ન પૂછે કે મહારાજ, અમે વિદેશના ઘણા પ્રયત્નો કર્યા. ઘણા લોકો 5 વાર 10 વાર, ઘણા લોકોએ પેલી પરીક્ષાથી જ નથી આગળ વધતા, પછી મૂકી દે છે. 2 વાર પરીક્ષા આપી, 5 વાર પરીક્ષા આપી, પણ નથી મેળ પડતો. તો કુંડળીમાં એવા તો કયા યોગ હોય છે જેના કારણે તમારે વિદેશ નથી જઈ શકાતું, કે વિદેશ જવાના યોગ નથી ઉભા થતા? અમુક લોકો તો મારી પાસે એવા છે કે વિઝા પડ્યા છે પણ જતા નથી, જઈ શકતા નથી. કોઈક ને કોઈક એવું આવી જાય છે કે ભાઈ પહોંચી જ નથી શકતા, જઈ નથી શકતા. તો એના મુખ્યત્વે 2-3 કારણ છે. જે પ્રથમ કારણ છે તે કે ભાઈ, જ્યારે 9મું સ્થાન કે 12મું સ્થાન, હવે વિદેશ ક્યારે જઈ શકાય પહેલા તો આપણે એ જાણીશું. ફરી એકવાર, 9મા સ્થાને કે 12મા સ્થાને એ ગ્રહોની યુતિ બનતી હોય. 9મા સ્થાનનો માલિક ને 12મા સ્થાનના માલિકનો ગ્રહ 9મે કે 12મે બેઠો હોય. લગ્નનો માલિક 12મા સ્થાનમાં બેઠો હોય, ત્યારે તમે વિદેશ જઈ શકો છો. ઈઝી નથી. અમુક લોકોને કહેવાય કે ભાઈ મહારાજ, અમારી તો કોઈ ઈચ્છા નથી ને અમે વિદેશ પહોંચી ગયા. તો એ લોકોનું 9મું 12મું સ્થાન બહુ પ્રબળ હોય, કાં તો પછી 9મા 12મા સ્થાને ચંદ્ર હોય. ચંદ્ર છે ને વિદેશ યોગ માટે બહુ જ સારો. તમારો ચંદ્ર જો 9મે કે 12મે હોય તો માણસ 100% પરદેશ જાય જ, વિદેશ યોગ કરે જ. હવે લગ્નનો માલિક, જેમ કે લગ્ન કન્યા રાશિનું લગ્ન છે ને એનો માલિક બુધ 12મે બેઠો છે તો પણ વિદેશ જાય કાયમી. આ બધા PR વાળાની વાત કરું, પરમેનન્ટ રેસિડન્સ વાળા. પણ એનો માલિક હોય ને, અને એમાંય જો કોઈ પાપગ્રહ બેઠો તો 5 વર્ષની લિમિટેશન આવી જાય પાછી. કાયમી વસવાટ ના કરી શકે, આવવું પડે પાછું કોઈ પણ કારણોસર. તો આ બધી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. હવે વિદેશ યોગ કેમ ના થાય? 9મા સ્થાનમાં કોઈ પાપગ્રહ છે, જેમ કે શનિ, કેતુ, સૂર્ય રાહુ, મંગળ રાહુ, ચંદ્ર રાહુ, તો માણસને કોઈ પણ સંજોગમાં એ ના જઈ શકે. હવે આ પાપગ્રહ 9મે કે 12મે બેઠા છે. સમજો કે ભાઈ 12મા સ્થાનમાં સેમ ચંદ્ર રાહુ, મંગળ રાહુ, સૂર્ય રાહુ, ગુરુ રાહુ, શનિ રાહુ, શનિ કેતુ, આ બધા જે પાપગ્રહોની યુતિ કીધી, કાં તો 9મે કાં તો 12મે, ગમે તેટલી મહેનત કરે ને છોકરો પહોંચી જ ના શકે, પાછું જવું પડે.
પહોંચાય જ નહીં, ત્યાં સુધી પહોંચી જ ના શકે. હવે લગ્નનો માલિક અને 12મે સ્થાને પાછો પાપગ્રહ બેઠો, જેમ કે બુધની વાત કરી, પણ બુધની જોડે રાહુ કે કેતુ બેઠો તો પણ એને બિચારાને ધક્કો થાય, પહોંચી જ ના શકે. હવે 2-5 વર્ષ માટે જાય અથવા તો 6 મહિના માટે વિદેશ યોગ ક્યારે બને? જેમ કે 9મા સ્થાને તમે સમજો કે ભાઈ મિથુન રાશિ છે અને 12મા સ્થાને કન્યા રાશિ છે, તો શું થાય? તો 6-12 મહિના માટે જાય, 2 વર્ષ માટે જાય, 5 વર્ષ. બંનેના માલિક ક્યાં બન્યા? બંનેના માલિક સેમ બુધ, પણ બુધ ક્યાં છે? તો બુધ ખાડે છે, તો એ પરમેનન્ટ રેસિડેન્સી નહીં કરાવે, પણ હા 2-5 વર્ષ માટે જઈ શકશે. એવી જ રીતે તમે સમજો કે ભાઈ 9મા સ્થાને મેષ રાશિ છે અને 12મા સ્થાને સિંહ રાશિ છે, મિત્ર બન્યા, પણ સૂર્ય કદાચ ખાડે ગયો છે. સૂર્ય એ બંનેના સ્થાનમાંથી એકાદ જગ્યાએ હોય ને તો પછી પરમેનન્ટ જ રહે, પણ કદાચ સૂર્ય ખાડે ગયો છે, 6-8મે બેઠો છે, તો પછી એ માત્ર 2-5 વર્ષ માટે જઈ શકશે ને પાછું આવવું પડશે. 6 મહિના માટે જાય, 6 મહિના પછી પાછું આવવું પડે. તો ભાઈ આ રીતે જ્યોતિષ કામ કરે છે. હવે વિદેશ યોગ પ્રબળ કરવા શું? તો ભાઈ વિદેશ યોગ પ્રબળ કરવા નથી એ ખબર પડી ગઈ, પણ હવે એને કરવું હોય તો શું કરવાનું? આપણે સમજી ગયા કે ભાઈ આપણી કુંડળીમાં નથી, કાં તો 2-5 વર્ષ માટે છે, પણ કાયમી વસવાટ થાય અને વિદેશ યોગ પ્રબળ થાય, પોઝિટિવ થાય, તેના માટે શું કરવું? તો એ લોકો દર્શક મિત્રો નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકર શિવને યાદ કરે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા કરે, શિવજીને યાદ કરે, એનાથી અમને સારું થાય. જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે દૂધ અને સફેદ ફૂલ ભગવાન શંકરને ચડાવે છે તે વ્યક્તિનો ચંદ્ર પ્રબળ થાય છે, અને જો ચંદ્ર પ્રબળ થાય તો વિદેશ યોગ ઓટોમેટિક પ્રબળ થાય. તો તમારે જો વિદેશ જવાની ખૂબ ઈચ્છા છે, તમને ખૂબ મન છે કે ભાઈ મારે વિદેશ જવું છે, એક સપનું છે, તો તેને પૂરું કરવા માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવો. દર સોમવારના દિવસે એક સફેદ ફૂલ તમારી પાસે રાખો. એ મોગરાનું હોય કે ચમેલીનું, પણ તમારી પાસે રાખો. તમે જો સાહેબ આ કરશો ને ટૂંક સમયમાં તમે જોશો કે તમારા વિદેશના યોગ પ્રબળ થશે. પણ નિત્યક્રમ કરવાનું હો સાહેબ. 2 દાડા દૂધ ચડાયું, 4 દાડા ના ચડાયું તો કોઈ મેળ ના પડે. દર સોમવારે સફેદ ફૂલ તમારી જોડે રાખવાનું, એને 7 વાર સૂંઘવાનું, 7 વાર સૂંઘીને તમારી પાસે રાખવાનું. આટલું કરશો, વિદેશના યોગ બહુ જ સારા થશે. જે લોકોને વિઝાના રિજેક્શન છે, નથી જઈ શક્યા, અથવા તો કોઈ પ્રોબ્લેમ આવે છે, આ પ્રયોગ કરજો 3 મહિના નિત્યક્રમ, અને પછી તમે પ્રયાસ કરશો તો સફળતા મળશે, લાભ મળશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને કાલે કોઈ ઉદાર વર્તનનો ગેરલાભ ના આપે તેનું ધ્યાન રાખજો. મૂડ બદલાયા કરે, સવારે સારો, બપોર ખરાબ, સાંજે પાછો ડગી જાય. અનંત કાળ સુધીનો પ્રેમ વરસ્યા કરે. મોબાઈલનો વપરાશ વધે. પૂરો શુભ કલર શુભાંક 3 છે. વૃષભ રાશિની જો કાલે વાત કરીશું તો રોકાણ થકી કોઈ નાના મોટા લાભ થાય. જે રોકાણ કર્યા છે, જે તે જગ્યાએ પૈસા મૂક્યા છે, ત્યાંથી નાના મોટા લાભ જોવાશે. કોઈક આધ્યાત્મિક કાર્યો પૂર્ણ થઈ શકે છે. ખોટા કોઈની પણ જોડે વાદ વિવાદ કરવાનું ટાળજો. પ્રેમમાં સારું એવું જોડાણ વધશે. કેસરી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો મિથુન રાશિને મિત્રો તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી લાભ થશે. બને ત્યાં સુધી લોકોની ભૂલ શોધવાનું ટાળજો. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. પારિવારિક સુખ સારું રહેશે. બને એટલી વધુ મહેનત કરવાની જરૂર છે. ધાર્યા કરતાં વધારે પરિણામ સારું મળી શકે છે જો મહેનત વધારે કરશો તો. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ વાળાને ઉર્જાનું સ્તર ઊંચું રહી શકે, ઉત્સાહી, એનર્જેટિક બળ જોવા મળે. બને એટલા પૈસા બચાવવાની કોશિશ કરજો, ખોટા પૈસા ક્યાંય વપરાય નહીં તેનું ધ્યાન રાખજો. નોકરીમાં નવી તક મળશે, નવા લાભ મળશે, નોકરીને લગતા કામ સારા પૂરા થશે. પણ બને ત્યાં સુધી કોઈ ઉતાવળિયા નિર્ણય ના લેતા, ઉતાવળિયા નિર્ણય તમારા માટે સારા નથી. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિને ધ્યાન અને યોગ કરે તો એનાથી એને લાભ થઈ શકે છે. ભવિષ્યલક્ષી કોઈ નવી યોજના બની શકે છે. પણ માનસિક પરેશાની, માનસિક ખલેલ દિવસ બરબાદ કરી શકે એમ છે. તો બહુ મગજ ઉપર વિચારીને કોઈ મતલબ નથી. ઓફિસની રાજનીતિથી સાવધાન રહેજો. ઓફિસના વ્યક્તિઓ ક્યારે ગેમ રમી જાય કહેવાય નહીં, તો એ વસ્તુથી ધ્યાન રાખીશું. બદામી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ, કોઈ નવી વસ્તુ આવે, નવી વસ્તુઓ મળે. તમારી ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવાનું, ખાસ વસ્તુઓને સંગ્રહ કરવાનો. નવા વ્યક્તિઓનું આગમન થશે અને જે થશે તે સારા માટે થશે. જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારા માટે જ થશે. આ વિચારધારા સાથે આગળ વધશો, લાભ થશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હા હેલો બેન, હું જામનગરથી બોલું છું. જી બોલો. હા, મારી જન્મ તારીખ છે 10/9/1978 જી. અને મારો જન્મ જામનગરમાં થયો છે. જી. મારો જન્મ સમય છે સાંજના 6:40 એટલે 18:40. જી. મારે કેરિયરની સમસ્યાઓ આવે છે. છેલ્લા લગભગ 13 વર્ષથી 12 વર્ષથી મને કેરિયરની સમસ્યા ચાલે છે. જી. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, રવિવારનો દિવસ ને 8મની તિથિ છે. હવે કરિયરને લગતો સમસ્યા કેમ છે કે ભાઈ, એક તો 10મા સ્થાનમાં ચંદ્ર નબળો થયો અને એક સૂર્ય શનિનો પિતૃદોષ એટલે કે સંઘર્ષ યોગ પણ કહેવાય. જે લોકોની કુંડળીમાં સૂર્ય શનિ સાથે હોય એ વ્યક્તિ ખૂબ સંઘર્ષ કરે, સંઘર્ષ યોગ બને છે. તો સાહેબ તમારે પણ આ છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો, કાળા તલ નાખીને એક સૂર્યનું યંત્ર તમારી પાસે રાખો ને રોજ લાલ કંકુનો ચાંદલો કરો. અને જ્યારે કંકુનો ચાંદલો કરો ત્યારે ભગવાન સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાનું રાખો. આટલું કરશો સાહેબ, ટૂંક સમયમાં તમને લાભ જોવાશે. તમારા દરેક કરિયરને લગતા પ્રશ્નોનું નિવારણ છે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. હા, હું પોરબંદરથી બોલું છું. મારા બાબા માટેનો પ્રશ્ન છે. જી બોલો. તેની જન્મ તારીખ છે 18/4/2003. જી. તેનો જન્મ સમય છે સવારે 7:55. જી. અને જન્મ છે માધવપુર જળ. જી. હવે એની બેન, એમાં પ્રશ્ન એવો છે કે એની MCA કર્યું છે ને હવે એને નોકરી માટેનું અમે કરીએ છીએ તો ક્યાંય મળતો નથી. તો શું, કઈ બાજુ લેણું છે અને કઈ રીતે થશે? જી. તુલા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, બીજની તિથિ, શુક્રવારનો દિવસ છે. કુંડળીમાં લગ્નેશમાં રાહુ છે અને તમે જુઓ તો 12મે સૂર્ય બુધ બેઠા છે. ચંદ્ર પણ તુલાનો નીચનો ગયો. બે વસ્તુ કરાવો. એક તો નિત્યક્રમ પ્રમાણે રાહુના મંત્રો જાપ કરાવો. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. ફરી એકવાર ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. 4 મુખીનો રુદ્રાક્ષ કાળા દોરામાં એક આને પહેરાવો. એનાથી લાભ થશે, પ્રશ્નનું નિવારણ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી બેન બોલો. હર મહાદેવ કિશનભાઈ. હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે છે ને મારા પપ્પા વિશે પૂછવાનું છે. જી બોલો. એમની જન્મ તારીખ છે 19/7/1959. જી. જન્મ સમય 11:50 સવારે. જી. અને જન્મ સ્થળ છે પપ્પાનો વાલોડ. જી. એમાં પ્રશ્ન એવો છે કે મારા પપ્પા સરકારી કેસ કોર્ટમાં ચાલે છે. જી. તો તેનો નિકાલ ક્યારે આવશે અને મારા પપ્પાની જીત થશે કે કેમ, અને જીતવા માટે કયા ઉપાયો કરવા તેની માહિતી આપશો મને? ધનુ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 14ની તિથિ છે.
હવે કુંડળીમાં શનિ ને ચંદ્ર જોડે બેસે છે એટલે સીધી વસ્તુ છે કે ભાઈ થોડીક કોર્ટ કચેરીના ધક્કા વધે, સમય લાંબો જાય, કેસ પતવામાં સમય વધે. બે વસ્તુ કરાય. શનિ છે ને ન્યાયાધીશ છે, વકીલ કીધો, શનિને કોણ કીધો? ન્યાયાધીશ કીધો, જજ. તો શનિની પૂજા કરવાની. જે વ્યક્તિ શનિની પૂજા કરે અને જો તમારે કોર્ટ કચેરી ચાલતા હોય તો તમારો વિજય થાય. શનિની નિત્યક્રમ પૂજા કરો. શનિ ન્યાયાધીશ છે. ભગવાન શનિ મહારાજને દર શનિવાર સાંજે 7 કાળા અડદ, 7 કાળા લવિંગ, 7 કાળા મરી, જે પણ વ્યક્તિ સરસિયાના તેલમાં, વાડકીમાં કે ગ્લાસના, પણ સ્ટીલની હોવી જોઈએ. શનિ મહારાજને હંમેશા સ્ટીલની વાડકી કે સ્ટીલના ગ્લાસમાં જ સરસ્યું ચડે. અમુક લોકો પેલું પ્લાસ્ટિકની બરણી લઈ જાય છે. સ્ટીલની વાડકી હારી. તો સ્ટીલની વાડકી, સ્ટીલના ગ્લાસ, એમાં ચપટી સરસ્યું અને આ ત્રણેય વસ્તુ 7 7 7 ભેગી કરીને ભગવાન શનિ મહારાજને ચડાવવાથી ચોક્કસથી લાભ થાય, કોર્ટ કચેરીમાં વિજય થાય. તમે પણ બેન આટલું કરાવજો, પપ્પા સાથે તમારા લાભ જોવાશે. જી જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, અન્ય પર શંકા કરવાનું ટાળજો. લોકો પર શંકા કરશો તો તમે પોતે શંકાના દાયરામાં આવશો. ખોટી શંકા કરવાનું ટાળો. જે વસ્તુ ભૂતકાળ છે એને ભવિષ્ય અને વર્તમાન કરવાની જરૂર નથી. જૂની વાતોને યાદ કરીને મતભેદ કરવાની જરૂર નથી કે ઝઘડવાની જરૂર નથી. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. સલાહ લીધા વગર કોઈ પણ કાર્ય ના કરતા. ચોકલેટી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિ, ધન કમાવાની તક બમણી થાય. પૈસા કમાવાની તક સારી રહેશે, બમણી થશે. વાતાવરણ કાલે ઘરમાટ વાળું રહે. કાલે ઘરનું વાતાવરણ જોઈને ચાલજો. જે તે વાત કરવી હોય, પોતાના સ્વકેન્દ્રીકરણને અપનાવજો. મૂલ્યવાન વસ્તુઓ હાથમાં આવશે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિની જો વાત કરે તો અચિંતું કોઈ મળે અને મુલાકાત લાંબી થાય. પૂજા પાઠ કરવા માટે દિવસ સારો છે. મંત્ર જાપ કરવા માટે દિવસ સારો છે. ભગવાનની ધાર્મિક વિધિ કરવા માટે દિવસ કાલે સારો છે. કાલે પીળી વસ્તુ જોડે રાખશો તો તમને એનાથી લાભ થશે. ધન રાશિ, તમારો પોતાનો માલિક ગુરુ છે અને ગુરુ એટલે પીળી વસ્તુ. એક પીળા કલરનો ગાંઠિયો કે પીળા કલરનો રૂમાલ જોડે કાલે રાખજો. અને લોકો પાસે વધુ અપેક્ષા ના રાખશો. અપેક્ષા છે ને હંમેશા નિરાશામાં જ ફરે છે. કોઈની પાસે બહુ અપેક્ષા રાખવી નહીં. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખશું. મકર રાશિ, ફિઝુલના ખર્ચા વધારે થાય છે. પૈસાની તંગી દેખાઈ રહી છે, પણ દિવસ સારો છે, આનંદમય છે. બાળપણની યાદો તાજી થશે. રાતો શુભ કલર, શુભાંક 7 છે. કુંભ રાશિને વસ્તુ સમજવામાં સમય જાય. વસ્તુ સમજવામાં થોડો ટાઈમ જાય. મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. છેતરપિંડી થવાની સંભાવના છે. જીવન સાથી જોડે દિવસ સારો, આનંદમય પસાર થશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિ, વેપારમાં લાભ થાય, વેપારમાં ફાયદો થાય. લાગણી પર નિયંત્રણ રાખીશું. પારિવારિક વાતાવરણ સુખ અને શાંતિપૂર્વક રહેશે. સલાહ લઈને મહત્વનું કામ કરવું. જે તે કામ કરો સમજી વિચારીને કરજો. વાયોલેટ શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે બેને કાઢ્યું છે નાઇટ ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવે છે નાઇટ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ? 21/5/2025 નો જેનો પણ જન્મદિવસ છે તૈયાર થઈ જાઓ. ભાલા ઉપાડી લેજો, એટલે શસ્ત્રો તમારા ઉપાડી લેજો. વિજય પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે. ધ્યેય સંચય માટે આગળ વધવાનું છે. કામ પૂર્ણ કરવા માટે આગળ વધવાનું છે. તમારા પોતાના જે સ્વપ્ન છે
તે સ્વપ્નને આગળ લઈ જવાના છે. વરસ સારું છે, ભગવાન મદદ કરશે, તમારા દરેક જગ્યાએ તમારા કામ સિદ્ધ થશે, પણ મહેનત તો કરવી પડશે ને. ઘરે તો નહીં આવે ભગવાન કે હેડો ભાઈ તમારા કામો સિદ્ધ કરવા છે. તો દરેક જગ્યાએ સિદ્ધિ પ્રાપ્તિના યોગ છે, કામ સફળ થવાના યોગ છે, પણ મહેનત કરવાની છે. વિજય પ્રાપ્તિ થશે. કોર્ટ કચેરીનું કામ છે કે અન્ય કામ છે, તમારો જ વિજય થશે. વરસ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. પણ ફરી એકવાર લડવું પડે, બોલવું પડે, અને જ્યાં તમારે અવાજ ઊંચો કરવો પડે, ઉઠાવવો પડે, ત્યાં તમારો પોતાનો અવાજ ઉઠાવવો પડશે. ખાસ ધ્યાન રાખજો. બાકી વરસ સારું ને સુંદર છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને 7 લીલા મગ ચડાવવાનું રાખે. બુધવારના દિવસે 7 લીલા મગ ચડાવે, સારું રહેશે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરી છે કે જો વિદેશ જવાની ખૂબ ઈચ્છા છે પરંતુ જઈ શકાતું નથી, અનેક અટકળો આવી રહી છે, તો તેના માટે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણી કુંડળીમાં કયા ગ્રહો જવાબદાર છે, અને જો તમારે જવું છે અને જઈ નથી શકાતું તો એના માટેનો ઉપાય પણ કિશન મહારાજે આજે આપણને આપ્યો છે. કાર્યક્રમમાં આવતીકાલે ફરી એક નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી પરપરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.